નમસ્કાર ભૈયા. આજે મસાના પર સમસ્યાઓ બહુ વધી રહી છે. મસા થવાનું કારણ શું? જે વ્યક્તિને પોતાની કબજિયાત રહેતી હોય, જે વ્યક્તિને બેઠાડું જીવન રહેતું હોય, જે ડ્રાઇવિંગ કરતો હોય, એને મસાનો પ્રોબ્લેમ વધારે પડતું છે. મસાના કારણથી ભાગંદર પણ થઈ શકે છે, પેટની બીમારીઓ પણ વધી શકે છે. હવે તમારે ખાસ કરીને મોસ્ટ ઓફલી ધ્યાન એ રાખવાનું કે મસા ના થવા માટે શું કરવું. તો જેને બેઠાડું જીવન છે એની ગાદી રાખો, જેથી ઠંડક રહે. બીજું પ્લસ પોઈન્ટ એ કે તમે તમારા કબજિયાત ના થવા દેશો. કબજિયાત થશે તો આ પરિસ્થિતિ ઊભી થશે મસાની. વાહનચર થતું હોય તો એને રોકશો નહીં. બીજું પ્લસ પોઈન્ટ કે જાણે પણ તમને જુલાબ લાગે છે તો હાજર થાય એ ઘડીએ તમે જી આવો, એને રોકશો પણ નહીં. ખાસ કરીને આ જે તમારા શરીરની અંદર બેદરકારીઓ છે એ મહેરબાની તમે હરેક વસ્તુને કાઢી નાખો, જેથી કરી આ સમસ્યાઓ તમને થાય નહીં. કારણ કે જેનો મસાના કારણથી જેનું પેટ બગડે છે, મસા અંદરથી ભાગંદરતા પણ થાય છે, મસા થાય છે, વાઢિયા થાય છે, એ કબજિયાતના કારણથી થાય છે, તમારા શરીરની બેદરકારીના કારણથી થાય છે. એટલે ખાસ મારા હરેક ભાઈઓ અને બહેનોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમારા શરીરની અંદર કોઈ પણ દિવસે વાહનચરને રોકશો નહીં, જુલાબને પણ રોકશો નહીં. તમારે ગમે ત્યારે હાજર થાય ત્યારે જી આવો. અને કોઈ પણ ગેસ્ટ્રાઇટ છૂટી છે તો એને કોઈ સંકોચાશો પણ નહીં. જેટલું તમે સંકોચાશો એટલું તમારા શરીરની અંદર તમને હાનિકારક છે. એટલે જ કહીએ છીએ કે તમારી શરીરની સાફ સફાઈ બહુ જરૂરી હોય છે. અને ખાસ કરી મારી નમ્ર વિનંતી હરેક બહેનો અને ભાઈઓને આટલું તમે ધ્યાન રાખો તો મસા થતાં અટકી જશે, વઢિયા પણ પડશે નહીં, અને તમારું જીવનની અંદર ગેસ્ટ્રાઇટનું પ્રમાણ પણ નહીં વધે. બસ આટલું જ. નમસ્કાર.